સોનાક્ષી કેવી ડાય કેવી ઢોકરી લાગે સોનાક્ષી તને? નહીં લાગે. કેટલા મસાજ કરે છે તો મમ્મી મસાજ કરે છે. મિત્રો જય માતાજી, અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવનમાં બાવલું બે રમી છે ને હવારમાં જો ચા પાણી બનાવ્યો છે ઢીગુન મમ્મીએ, તો ચા પીવાની છે. હાલો બધા ચા પીવા. અને આમાં સોનાક્ષી બેન કબાટમાં હતાડા છે તો દેખાય છે. બાવલું કબાટમાં હંતાઈ ગઈ સોનાક્ષી. લે મજો એક મજો આવી હો ભાઈ. હાલે લે ગાડી છોડી એલા બહાર આવી એટલે ક્યાં હંતાઈ ગયું છે? બાવલું ને પપ્પા બે રમત કરે છે. હાલો તો બધા ચા પાણી પીવા. ચા પી લે ગાંડી છોડી મોટી થઈ ગઈ. સાક્ષી બેન હજી એને કાંઈ ઉતાર્યું. હાલો મિત્રો, જો સવારમાં મારા બાવલાને હું સિંહ લઈને આવ્યો છું. ખાટલે હુરાયું છે બાવલું. એ બાવલું માં ગાંડા છોકરો જો અત્યારમાં રમે છે. એ ગાંડા છોકરો. હા એટલે બાવલું માં બાવલું જો અત્યારમાં રમવા મળ્યું છે. બાવલું જો ઝાડવાના પાંદડા જોવે છે. જમરૂખડીના પાંદડા જોવે છે બાવલું. જમરૂખડીમાં પાંદડા હલે પવન આવે એટલે જોવે છે. ગાંડો છોકરો જોવે છે. એ પ્રિયા. હા અને સોનાક્ષી બેન જો અત્યારમાં જાગીને રમવા મળ્યા છે. કા સોનાક્ષી બેન? એ સોનાક્ષી તું શું લઈ જાશો ઠેલીમાં? ભાગ લેવા? ભૂખ લાગી છે? હે કોને ભૂખ લાગી છે? બાવને ભૂખ લાગી ગઈ? બાને બા હાટું ભાગ લઈ જવાનું છે? હે હા જવાનું છે એમાં સોનાક્ષી ને. કા સોનાક્ષી? હાલો મિત્ર, જો આપને છે ને આજ દાળ ઢોકળી બનાવી છે ને ઢોકળી બનાવી નાખેલી છે. ઢોકળી નાખી દીધેલી છે. હવે ઉકળે છે. થઈ જાય પછી બતાવીશ કેવી બની. આમ જો અમારી દાળ ઢોકળી કેવી લાગે છે. ગાંડી છોડી બાવ ખાવું છે. આ બધા ખાવા બેસી ગયા હે કા? સોનાક્ષી બેન તો કંધે જ પેલા બેસી ગઈ છે. પપ્પા ખાવા બેસી ગયા છે. હાલો મિત્રો, જમવા દાળ ઢોકળી બનાવી છે ઢીંગણ મમ્મીએ. દાળ ઢોકળી આવી કંઈક બની છે. નવી દાળ ઢોકળી એમાં સોનાક્ષીની કાંટા ચમચી, પપ્પાની કાંટા ચમચી, સોનાક્ષીની સાસ. બાવલું રમે છે મારું બાવલું રમે છે. સોનાક્ષી ને પપ્પા બી ભેગા ખાઈ. કા સોનાક્ષી? હા મીઠું આખું બનાવ્યું છે. સોનાક્ષી કેવી ડાય કેવી ઢોકરી લાગે સોનાક્ષી તને? નહીં લાગે. કેટલા ટાઈમ પછી બનાવી? કા ઘણો ટાઈમ થઈ ગયો? સોનાક્ષી તો મીઠું આખું થાય છે. બાકી સાસ પી જાય કા? આવી ડ્રાય ઢોકરી ક્યાં ખાતા ખબર આપને? નિશાળની દાળ ઢોકળી ખાવાનો. હા નિશાળની. શૈલીબેન ની આરતી બહુ ખાતી. મોડી આવે સાંજ દાળ ઢોકળી ખાવા. અમે ખાતા હો નિશાળમાં. અમારા નિશાળમાં દાળ ઢોકળી લે ખાઈ ગયો. નવી છે. હાલો દાળ ઢોકળી ખાવા કે ગાંડી થોડી જો આવી હોય ને તો જ મજા આવે કા? નવી છે કા? આ ચમચી સાક્ષી બેન ને તો મજા આવી ગઈ છે. સાક્ષી કેવી છે? તમારે તો આવું ખાવા ન હોય ને? અમારે સરકારી નિશાળમાં સારું હતું કા? પ્રાઇવેટમાં કાંઈ ન હોય.
કમચીમાં દો. કેમ કરે જો તે લે ઓ બાપા. સાક્ષી બેન તો સાસ પીવાનું ચાલુ કર્યું હતું. આ સાક્ષીને જોવે 2-3 ગ્લાસ ચાય. જો તો હાલો બધા દાળ ઢોકળી ખાવા. આમાં સોનાક્ષી બેન નિશાળ જેવી બનાવી છે તો સારી બની છે. કેવી બની છે તો સારી સારી બની મસ્તીની બની કાસો નાખી મીઠી મીઠી કે તો એમ હોય આમ આમ આશી જ છે જો છે ને આશી કેમ કરવાનું સોનાક્ષી આમ આવી જ હતી નિશાળમાં. હાલો મિત્ર બધા દાળ ઢોકળી જમવા એમ જમવા બેસી. હાલો મિત્ર જો અમારે પ્રિયલને નવરાવાની છે એટલે એની મમ્મી છે ને મસાજ કરે છે. મસાજ કરીને પછી માલિશ કરી દેવાની બાવલાને પેલા હા. તેલ લગાડી દીધું. હા પછી આમ કરીને પગને આ મસાજની ડબ્બી છે. તેલ અમાર છે. અમાર પ્રિયલને હિમાલયા છે. મસાજ ઓઇલ છે. હિમાલયા બેબી મસાજ ઓઇલ કા ગાંડી સાડી મસાજ કરવાનું છે. પછી- 3 મહિના થઈ ગયા જ, પહેલી વાર જ કરું હો પાછી. 3 મહિના થઈ ગયા પહેલી વાર મસાજ કર્યો છે. નાની હતી તો એ નહોતા હમ. એ ન કરાય આમ વધારે આમ કરી કે નહીં આપણે હમ. તો હાથ તો પડી જાય હમ. આમાં કઈ ન થાય કા દીકુ. હવે મોટી થઈ ગઈ ગાંડી હવે સાડી એને કા આમ આમ કરવાનું પછી અહીંયા આમ આમ કરી દેવાનું પેલા- આમ આમ હા. કરી દેવાનું જા આમ આમ કરી દેવાનું જા 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 આમ આમ કરી દેવાનું એલા. ઓય ઓય મજા આવે હો કયું ને પ્રિયલ મારા પ્રિયલને મસાજ કરે છે એ ગાંડી સાડી લા હા કે તો હા નાખું તેલ નાખું હા જો બાવને ઊંધું કરી નાખવાનું ના લે એ ઊંચી થઈ ગઈ છે ગાંડી સાડી નાખી પ્રિયલ બેન ઊંધા થઈ ગયા મસાજ કરવાનું છે પ્રિયલ એ રોતી ને હો સર મજા આવે રમે છે એ ગાંડી સાડી હા કેતા હા હા એલા મસાજ કરે છે તા મમ્મી મસાજ કરે છે જો હમ એ મજા આવે હા એલા આમ આમ બધું કરી આમાં હમ. છૂટી પડે છે ઢીંગુન મમ્મી જો મસાજ કરે હે પેલા સીધું પેલા પગેથી નથી કરવાનું પેલા થોડીક વાર તેલ લગાડી રાખી પછી પાછું તેલ લગાડે હાથમાં રાખવાનું એટલે સાંભળી રહીને આ કોણી કોણી હોય ને તેલ ન હોય ને તો ખેસાઈ તણાઈ ને પછી નવરાવામાં હાબુ તો હોય ને વધારે હજી તો ઘડીક વાર એમને રહેવા દેવાનું આમ કરાવે જો આમ એટલે ગાંડી છોડી જો હમણાં જોજો કેમ કરે હા લે જો જાગડે પ્રિયલ જો છે આ લે સીધી થઈ આ લે હા જો. ઓલા હા હવે એને કઈ ન હા. થાય પેલું તેને એને આમ કરીને તો એ રોય કેવી બોલી ગાંડી છોડી એ પ્રિયલ નો મસાજ કરે છે મમ્મી હે સોનાક્ષી ને કરવાનું છે તમારી પ્રિયલ જાગી ગઈ છે ને પ્રિયલ ને સોનાક્ષી બે રમે છે બાંધે છે માં ગાંડી છોડી બાંધે છે મેં કીધે આ કોની પ્રિય છે આ પ્રિયલ તારી પ્રિય છે મારી પ્રિયલ જાગી ગઈ તે સોનાક્ષી ને પ્રિયલ બે બાંધે છે કા પ્રિયલ હા સોનાક્ષી એમ કે મારી પ્રિય છે હે ગાંડી કોની ગાંડી દીદી છે? છોડી આ કોની દીદી છે લે તારી નથી મારી દીદી છે લાય 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 હા મારી સોનાક્ષી ની દીદી છે કા પ્રિયલ પ્રિયલ કે તો સોનાક્ષી ને પ્રિયલ બેન બે હોઈને જાગી ગયા કા હા પ્રિયલ ને સોનાક્ષી બે બેને હોઈને જાગી ગયું છે મારી પ્રિયલ બેન જો અત્યાર સુધી હુતી હતી અને સોનાક્ષી બેન ઠેકડા મારે છે પિયલ કે તો કોની પિયલ છે એલા ગાંડા કા હાલો મિત્ર જમી કાઢીને જો ફ્રી થઈ ગયા છે અને મારી સાક્ષી જો ફ્રીજમાંથી ટમેટું ખાય છે કા સાક્ષી મારી સોનાક્ષી જો અહીં ભાગ ખાય છે
સોનાક્ષી ભાગ ખાય, ટમેટું સાક્ષી ખાય છે. હાલો મિત્ર, જમી કરીને ફ્રી થઈ ગયા તો હાલો મિત્ર આ વિડીયો અમે અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય.